હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ. બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા બ્લોગમાં. તો લોકેશન જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ કયું લોકેશન છે. તો આ છે ભાવનગર જિલ્લાનું કોળિયાક અને કોળિયાકનું નિષ્કલંક મહાદેવ. તો અહીંયા પાંડવો આવ્યા હતા અને પાંડવોને ઉપર આવેલું કલંક સ્વયં ભગવાન શંકર ભગવાને મિટાવ્યું હતું. તો એ બધી શંકર ભગવાનની જે લિંગ છે, સ્વયં મૂર્તિ જે છે એ ત્યાં આપણે દરિયામાં દર્શન કરવા જવાના છે. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો હાલો હું તમને બધાને દર્શન કરાવું. તો તમે જોઈ શકો છો કે ભક્તોની કેવી ભીડ છે. જો હજી બધા દર્શન કરીને આવે છે અને સરસ મજાનું જો પાણી છે અહીંયા આવે છે દરિયાનું. આપણને જો ગરમ ગરમ પગ થઈ ગયા છે ને, તો પાણીના લીધે ઠંડા ઠંડા પગ આપણા થયા છે. એકદમ મસ્ત દરિયાની વિછાળે છે ભગવાન. તો આપણે જઈએ છીએ હાલીને અને પછી ત્યાં જઈને પછી આપણે દર્શન કરાવીશું બધાને. આપણે આવી ગયા છીએ ભગવાનના દર્શન કરવા માટે. તો મારા વિડીયોમાં બના રહેજો અને હું તમને બધાને દર્શન કરાવું. અને કહેવાય છે કે ભગવાનના અભિષેક કરવા માટે 2 વખત દરિયાદેવ આવે છે અને જલાભિષેક કરે છે. અને આ એ બી ભૂમિ છે કે પાંડવો ઉપર લાગેલું જે કલંક હતું એ કલંકને મિટાવવા માટે શંકર ભગવાન સ્વયં એમને દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન આપવા માટે આવ્યા હતા. અને એમના ઉપર લાગેલું કલંક ભગવાને મિટાવ્યું હતું. તો આ એ ભૂમિ છે. તો આપણે પણ આપણા ઉપર આવ્યું હોય કલંક કે આપણા દ્વારા જે થયું હોય પાપ, તો એ પાપ પણ મિટાઈ જાય. એક વખત આ ભગવાનના દર્શન કરી જાય એટલે આપણે બધી મનોકામના પૂરી થાય છે અને આપણા ઉપર આવેલું સંકટ પણ દૂર થાય છે. તો હાલો તમને બધાને ઘર બેઠા હું દર્શન કરાવું અને બધા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને ભગવાનના દર્શન. તો હાલો પહેલાં તો આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ. તો હનુમાનજીના દર્શન કરીને પછી આપણે બધી 5 લિંગ છે ને બધાના દર્શન કરવાના છે. તો જો હનુમાનજીના દર્શન કરી લો. એકદમ મસ્ત વાદળછવાયું વાતાવરણ છે અને પબ્લિક પણ એટલું છે અને શાંત વાતાવરણ પણ છે. એટલે આપણને મજા આવે નજારો તો એકદમ મસ્ત છે. તો હવે પછી છે ને આપણે બધા માતાજી ભગવાન પાર્વતી માતા છે, આ પાર્વતી માના દર્શન કરી લઈએ. અને પછી આપણે કરવાની છે 5 લિંગ. આ એક પછી એક બધી લિંગના આપણે દર્શન કરવાના છે શંકર ભગવાન. સાથે તમે ઘર બેઠા પણ દર્શન કરી લો બધા. તો આપણે તો કાંઈ જળ ચડાવ્યું નથી, આપણે વ્લોગ શૂટ કરવાનો હતો એટલે. જો આ બધી લિંગ છે, શંકર ભગવાનનો પોઠિયો છે, બીલીપત્રથી બધા પૂજા કરે છે. અલગ અલગ બધી સ્થાપના છે. તો એ બધા દર્શન કરે છે ભગવાનના. આપણે જો હવે બધા 20 માંગે છે અને ઓલા શું કહેવાય, સંગલ્યો કરતા જાય છે. તો આપણે પણ 20 માંગવાની છે અને આપણે જોઈએ છીએ કે ભગવાન આપણી માનતા પૂરી કરે છે, 20 આપણી પૂરી કરે છે. તો એ 20 આપણી પૂરી થશે તો પાછા આપણે દર્શન કરવા આવશું. અને ત્યારે એ વિડીયોમાં હું તમને કહીશ કે મારી 20 પૂરી થઈ ગઈ છે. તો હાલો આપણે 20 માંગી લઈએ. જો હવે સંગલ્યો કરી નાખ્યો છે અને આપણે બધા માટે 20 માંગી લીધી છે અને જોઈએ છે કે આપણી 20 હવે પૂરી થાય છે કે નહીં. તો 20 આપણી પૂરી થશે તો પાછા આવશું અને ત્યારે પાછો આપણે એક મસ્ત નાનો અમથો વ્લોગ બનાવશું, વિડીયો બનાવશું. તો હાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અને હવે આપણે જવાનું છે દરિયામાં, કેમ કે અહીંયા આવ્યા હોય ને આપણે દરિયામાં ગયા વગર ના તો રહી નહીં કોઈ દિવસ. તો હાલો દરિયામાં જઈએ અને આપણે જોઈએ કે દરિયાનો પાણીનું વેગ કેવું છે એમ. તમે જોઈ શકો છો કે અહીંયા દરિયામાં પાણીનો એટલો વેગ છે અને બધા નાવામાં જો તમે કેટલા, અને અમુક લોકો તો એટલા અંદર ગયેલા છે કે એમને બીકે નથી લાગતી. પણ કેમ કે નાના છોકરા હોય એને ખબર ન પડતી હોય એટલે પાણીનો વેગ એટલો છે તો ક્યારેક તણાઈ જાય. પણ એ માટે આપણે સરકારે બહુ સુવિધા પણ કરેલી છે અને પબ્લિક પણ એટલું વધતું જાય છે.
દર્શન કરવા માટે. અને અમારા બેનપણી તમને ખબર જ છે બધાને, જીજ્ઞાબેન, કેમ કે મારા વિડીયોમાં પેલા આવતા જ હોય છે. તો આ એનું જ ગામ છે તમારું? ગામ અમારું છે નિષ્કલંક કોળિયાક છો. સારું આવો બધા મેળો કરવા નિષ્કલંક. જો એમનું જ અહીંયા છે ગામ, એટલે બધાને કહે છે કે તમે બધા આવો મેળો કરવા માટે. તો તમને બધાને હું પણ કહું છું કે એકવાર અહીંયા જરૂર અને જરૂર આવવું, કેમ કે અહીંયા આવ્યા પછી આપણને અહેસાસ થાય કે નહીં, આમ મનને શાંતિ પણ મળે છે અને આમ દરિયાનો નજારો પણ એટલો અદ્ભુત છે ને, આપણે આવ્યા પછી એકદમ મનને શાંતિ મળે છે. આપણે દર્શન કરી અને જઈએ છીએ, 1 કલાક જેટલો ટાઈમ થયો હશે ને પાણી એટલું જોરદાર નું આવી ગયું છે. આમ જુઓ, એટલે સુધી તો પાણી થઈ ગયું છે. અને હજી આ જો આ દેખાય છે ને ધજા, એ ધજા ખાલી દેખાય છે, આટલું પાણી આવી જશે. દરિયાદેવ આવી ગયા છે, ભગવાનનો અભિષેક કરવા માટે, જળ અભિષેક કરવા માટે આવી ગયા છે. તો તમે જુઓ બધા કે પાણીનો વેગ પણ એટલો પુષ્કળ છે. તો હાલવામાં થોડીક તકલીફ પડે છે, કેમ કે નીચે પથ્થર કે એવું કઈક હોય તો આપણને વાગી જાય છે અને ધ્યાન રાખવું પડે છે હાલવામાં પણ. તો વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ.